હેલો. હા આવ્યો ભાઈ હેલો. શું નામ તમારું કાકા? જોરથી બોલો. શું થયું અત્યારે? કઈથી આવતા હતા તમે? રેલવે સ્ટેશનથી ઘરે જતા હતા? માથામાં વાગ્યું? भाई कौन बाइक है? तेल में ले गया बेटा टाका तो देख करो टाका इतना ना करो बाइक ले के तो चिंता ना भाई તમારું કઈ મૂકી બધું મારું સામે શું નામ તમારું? દિલીપભાઈ. દિલીપભાઈ આગે ઘટના શું બની, કઈ જગ્યાએ બની? આ સ્ટેશન વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો 7:20ની આસપાસની અંદર મેન મુખ્ય રોડ પર સ્ટેશનવાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો. તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપલગની છે, જેમને આંખ પર વાગતા એમને 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે. અમે જાણતા જ તૈયારીમાં 108ને ફોન કર્યો. ત્યારબાદ અમે નગરપાલિકાની ટીમને ફોન કર્યો જીબીમાં, એ પણ ટીમ અત્યારે આવી ગઈ છે અને 108 પણ આવી ગઈ અને એ વ્યક્તિને અત્યારે દવાખાને લઈ ગયેલ છે. કઈ રીતે પડ્યો? આ એકદમ અચાનક પવનની સાથે આ થાંભલો પડ્યો. એ ચાલુ બાઇકે જતા હતા અને સીધો એમની પર પડ્યો. આ માર્ગ પર ઘણા બધા વાહનો અવર જવર કરે છે. આના માટે કંઈક કામગીરી થાય એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અત્યારે શું કરી રહ્યા હતા? અત્યારે આ લોકો થાંભલો હટાવવાની કામગીરી કરી રહ્યા છે. થાંભલો ચાલુ હતો બંધ? થાંભલો ચાલુ હતો. બીજા કોઈને વાગ્યું કર્યું? ના, એક ગાડી જતી હતી વ્હાઇટ કલરની, એની ઉપર પણ થાંભલો પડે. ગાડીને પણ નુકસાન થયું હશે પણ ગાડી ઉભી રહી નથી. ખાલી નુકસાન એમને એકલાને ખાલી ઈજા થઈ છે આંખની ઉપર. લગભગ 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે.